મહત્વના સમાચાર ભાજપના સાંસદ મનસુખ વસાવાની ચોંકાવનારી સલાહ ઘરે મહુડાનો દારૂ બનાવીને પીવા આદિવાસીઓને સાંસદની સલાહ નાંદોદના ઢુલાર ગામમાં આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં સલાહ કેમિકલ યુક્ત દારૂ વેચતા બુટલેગરો પર પ્રહાર કરતા આપી ચોંકાવનારી સલાહ કેમિકલ યુક્ત દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને પીવો બિરસા મુંડાના આદર્શો ભૂલી યુવાનો દારૂના રવાડે ચડ્યા સારું શિક્ષણ મેળવો અને લાયક બનો નોકરી હું અપાવીશ। प्रसंग हो कोई वार त्योहार हो कोई देव ने चढ़ाव हो दारू तो घरे मोहरानो बनावो ने तेनो प्रसादी तरीके लो तो आ महाराज छे एवुं ना कहेवाय पण महाराज तरफथी थोडું છૂટ આપું કારણ કે બધું બંધ નથી થવાનું દિનેશભાઈ બરોબર છે ને તો મોહરાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહથી ડોક્ટર રવિ બરોબર છે ને કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે તો તે કેવો દારૂ સારા મહિનો બદામ પિસ્તા એનાથી બનેલો આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારમાં મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે માસ્ટર આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલની બોટલ આવે છે આટલી એક પાઇપની અંદર નાખે તો અને આપણા લોકો એ પીએ ભો કડક ભો હું પથરો કડક હું કડક અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે અનેક પ્રકારની બીમારીઓ થાય કેન્સર થાય તે બધી આ મારી વાત નહીં ગમે આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ થાય લાખોપતિ થઈ જાય એની પાસે રાતોરાત કરોડો રૂપિયા લાખો રૂપિયા આવી જાય કે રીતના ભાઈ એ કોઈ આદિવાસી કોઈ વ્યસનમાં સપડાયેલા લોકોના એના પરિવારની શું દશા થાય જોયું છે તમે। નર્મદામાં જર્જરિત ગ્રામ પંચાયત ભવનનો દોષ નરેગા પર ઢોળાયો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દોષનો ટોપલો નરેગા પર ઢોળ્યો ભાજપની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા વિપક્ષ પર વસાવાના પ્રહાર વિપક્ષી નેતાઓને રાજકારણમાં રની પણ નથી ખબર વસાવાના આરોપ। ટીકા ટિપ્પણી કરનારા લોકોને પણ ખબર છે કે આ પંચાયત ક્યાંથી બને છે કેટલી ગ્રાન્ટ છે એ બધું જ ખબર છે આ પંચાયત નરેગાની ગ્રાન્ટમાંથી મંજૂર થયું છે અને નરેગાની એટલે બહુ ઓછી ગ્રાન્ટ આવે લગભગ 14 લાખ હશે કેમ 14 લાખ ખરેખર 20-25 લાખ આ પંચાયત ઘર હોવું જોઈએ એના બદલે 14 લાખ અને રોજગારી આપવા માટેની આ યોજના છે રોજગારીની સાથે સાથે આ ક્યાંક સ્કૂલો બને છે ક્યાંક પંચાયત ઘર બને છે ક્યાંક આંગણવાડી બને છે અને બાકીની જે ગ્રાન્ટની જેમ આ વધારે ઓછી ગ્રાન્ટ આવે 14 લાખમાં એટલે કેવું સ્વાભાવિક છે કે જમીન કાઢી છે અને બેસી ગયું ભાઈ જવાબદારી હિતેશભાઈને નથી કે પંચાયતની નથી ગ્રામ પંચાયતની નથી નરેગા વિભાગના એન્જિનિયરની જવાબદારી છે ભાઈ તિરાડ પડે તો શું જોયું તમે એ તાલુકાના લોકોની જવાબદારી છે જે તે સમયે તાલુકામાં બેઠેલા લોકોએ જોવું જોઈતું હતું આજે આ દેખાતું નથી જે ટીકા ટિપ્પણી કરનારા લોકો છે આજકાલના આવેલાને રાજકારણનો રની ખબર નથી રાજકારણનો ર ખબર નથી એવા લોકો ટીકા ટિપ્પણી કે ભાજપ શું કર્યું એટલે ભાજપે શું કર્યું એ તો તમને ખબર ના પડે હજુ તમને ખ્યાલ નથી કે એક સમય કેવો હતો કેવા સંજોગોમાં જે વિકાસના કામો કર્યા છે એ ઐતિહાસિક કામો કર્યા છે મેં જે ગણ્યા એ પ્રકારે આવા લોકોને જવાબ આપવો દૂધ કેટલાક લોકો સુગર ફેક્ટરીમાં નોકરી કરે પાછા સુગર ફેક્ટરીની સરકારની ટીકા ટિપ્પણી કરે સોશિયલ મીડિયામાં તો એવું લખે જાણે ભાજપ કઈ કામ નથી કર્યું।